જય જોહાર, જય આદિવાસી મિત્રો. હું છું ધર્મેશ વાઘેલા અને વિડીયો બનાવવાનું ખાસ કારણ છે આપણા છેતરભાઈ વસાવાને 7 વર્ષની સજા થઈ છે, તો એમના માટે ખાસ આપણે વિડીયો બનાવવાનો છે. તો એ મેન કારણ એ છેતર વસાવાને જેલમાં પૂરવાનું શું છે, જે ખેતી કરેલી હતી કપાસની એક બેનની, એ ખેતીમાં જે નોટિસો આવી હશે, નોટિસો આવી ખબર નહીં, તો મારું એટલું કહેવું છે કે કપાસ કરેલો હતો ઉખેડી નાખ્યો છે. તો સરકારને એટલું તો વિચારવું હતું કે ભાઈ ખેતી કરેલી છે તો એને આપણે ઉપાડીએ નહીં ને સીધી રીતે પ્રેમથી વાત કરી દઈએ કે તમે આ ફસલ થઈ જાય પછી ખેતી આમાં ન કરતા, એ ભાઈનું નુકસાન પણ ન થતું, કશું નહીં. તમારે એટલી બધી તો શું જરૂર ઉતાવળ હતી કે જે ખેતી કરેલીને ઉપાડી નાખવાની હતી કપાસની? ખેતી કરેલીને ઉપાડી નાખી એટલે વિચારો ભાઈ. ને જે છેતર વસાવાને નાની નાની વાતોમાં પહેલાં પાણીના ગ્લાસથી 3 મહિના રહ્યો હતો જેલમાં, અત્યારે આ બાબતે 7 વર્ષની સજા. તો હવે તમને શું લાગે છે, આપણી આદિવાસી પબ્લિક હજી સુધી ગાંડી રહેશે? નહીં, ના રહે. હવે તો મારે એટલું જ કહેવું છે, આ 18 દિવસની બાળકીને પણ જેલ સજા થઈ છે છેતર વસાવાની સાથે સાથે, મેં જોઈ લીધું. ને ઘણા લોકો એમ કહે છે કે આ સરકારની જમીન છે. તો ભાઈ, ભાજપ સરકાર નથી ને, ત્યારથી આદિવાસી રહે છે અહીંયા. જળ જંગલ જમીનના મૂળ માલિક આદિવાસી. સરકારની ક્યાંથી થઈ જાય? સરકારની હોય તો સરકાર ગામોમાં કેમ નથી જતી? ભાજપ સરકાર છે ત્યારે સરકાર ગામોમાં કેમ નથી જતી? એમને એમનાથી જ મતલબ છે. તો મારી વાત એક ધ્યાનથી સાંભળજો. મોદી સરકાર એની બાયડીનો નથી થયો તે આપણો શું થવાનો? મોદી સરકાર એની બાયડીનો નથી થયો એ આપણો ના થાય કોઈ. હા, એમનો નેમ આપણો જે એમનો નેમ એક આદિવાસી ભાઈ છે એ આપણા સમાજનો નથી થયો, તે સમાજના કામો શું કરવાનો હતો? એટલે ભાઈ 2027ની ચૂંટણીમાં સમજી વિચારીને વોટ આપજો કામ કરનારા લોકોને. પછી તમે એમ કહેશો કે આ અંતે ફલાણું ઢેકડું તો અત્યારે થઈ ગયા છે 102 રૂપિયા લીટરના. યાદ હશે તમને? દરરોજ બેંક લઈને નીકળતા હશો તો 102 રૂપિયા 109 રૂપિયા લીટર પેટ્રોલના. ચાંદી સોનાનો ભાવ પણ અત્યારે થઈ ગયો છે 3 લાખ 2.5 લાખ. ચાંદી સોનાનો ભાવ થઈ ગયો છે 1 તોલાના 1.5 લાખ. એ ભાવ 2027 તો 28 સુધીમાં મને લાગે છે કે ભાજપ સરકાર આવી તો આજે 2.5 કિલો મતલબ 1 કિલો ચાંદીના 2.5 લાખ રૂપિયા ભાવશે ને, એના 5 લાખ રૂપિયા થઈ જશે. 1 તોલાના 1.5 છે, એના 3 થઈ જશે. સમજી વિચારીને સરકારને બદલી દેજો. બસ મારું એટલું જ કહેવું છે. તમે કોને ચાહો છો એ મને જરા કમેન્ટમાં બતાવજો. જય જોહાર, જય આદિવાસી.